हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग्स। आज मैं मेरे भाई के घर पे आया हूँ और मेरा भाई रील्स बना रहा है, देखो। और मैं अभी भाई को कह रहा हूँ रील्स छोड़ दे, वो छोड़ ही नहीं रहा। देखो देखो। तो केम छो बधाय मजामां ने? हवार-हवाરમાં નીકળી ગયા જીમમાં જવાનું ને કરી નાખી પગની એક્સરસાઇઝ કારણ કે ખેલ મહાકુંભ આવે છે ને અને પછી નાહી ધોઈને નીકળી ગયા આપણે ગાડલું બનાવવા જવાનું હતું એટલે ફટાફટ જ્યાં રૂ પીલાવાતું હોય ત્યાં પહોંચી ગયા. ખાલી વ્લોગ જોમાં વ્લોગને લાઈક કરો ને ઘણા કહેતા હોય કે આ ખાલી રીલ્સ જ બનાવે છે કે હું તો ના હો આપણે ઘરનું કામ કરવા લાગ્યા જોઈ લો. અને પછી સાંજે ઓલો કાળો ઘોડો લઈને અમે બે નીકળી ગયા રોડ ઉપર. બીજા દિવસે સવારમાં અમારે વડોદરા જવાનું હતું કારણ કે ભાઈને હોસ્ટેલ ખુલે છે એટલે એને મૂકવા જવાનું હતું. ના અમારો બર્થડે બોય છે એને આપણે હેપી બર્થડે વિશ કરી નાખ્યું. અને ફાઇનલી આપણું ગુરુકુલ આવી ગયું છે. આપણને તો દેખાઈ ગયું જોઈ લો. અહીંયા જ આપણે ભણેલા હો. ગાડી તો જો મારુતિનો શોરૂમ ભરાણો હોય એટલી ગાડીઓ. અને સમય સંગ ફૂકી નાખ્યો છે અને ઠેલા લઈને નીકળી ગયા અમે હોસ્ટેલની રૂમમાં જવા હાટું. અને અમારા કેશોદભાઈ જોઈ લો વ્લોગ શરૂ કર્યું એમાં શરમાઈ જાવ અને પછી કન્યા ભગવાનના દર્શનને નીકળી ગયા. હું મારા માસા બે સુરત જવા. ફાઇનલી ઘરે પહોંચ્યા ત્યાં માસી નહીં આવ્યા એટલે આજ તો આપણે ઘરે ગોટા ને રબડીને બધું બનતું હતું ને ફૂલ ડીશ તૈયાર થઈ ગઈ છે. ને પછી શું છે ભગવાનનું નામ લઈને આપણે ગોટાની પ્રસાદી ચાખી લીધી છે જોઈ લો. બધા બેસી ગયા છે જમવાનું. સાંજે બહાર જવાનું હતું એટલે આપણે મોઢે રૂમાલ બાંધી દો કોઈ ઓળખે નહીં ને એટલે ના મજાક કરું છું. ને હવે મળ્યા કાલના વ્લોગ મારા રામ.